જંબુસર તાલુકાના કનગામમાં રાઠોડ સમાજના સ્મશાનમાં હજુ સુધી અંતિમ સંસ્કાર માટે શેડની વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલ ચોમાસાની મોસમ હોવાથી વરસાદ પછી અંતિમ સંસ્કાર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે મૃતદેહને યોગ્ય રીતે દાટી કે અગ્નિ સંસ્કાર કરવો મુશ્કેલ બની રહ્યો છે, જેના કારણે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાઠોડ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ તંત્રને વિનંતી કરી છે કે કનગામ ગામના સ્મશાનમાં વહેલી તકે બંગલીનું નિર્માણ કરવામાં આવે, જેથી વરસાદી મોસમમાં અંતિમ સંસ્કાર દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે અને લોકોને મૂળભૂત સુવિધા મળી રહે. રાઠોડ સમાજનું કનગામનું ભડિયાનું નવી નગરીનું સ્મશાન છે. ખરેખર આ સ્મશાનમાં ચોમાસું આવે ત્યારે દરેક તકલીફો ઊભી થાય છે અને હું આજે એટલું જ કહેવા માગીશ મીડિયાના માધ્યમથી, આ સ્મશાનની અંદર જે બી આ ગામના આગેવાન હોય કે સરપંચશ્રી હોય એમને હું નિવેદન કરું છું કે આ ગામમાં વહેલી તકે બંગલી બનાવવામાં આવે, કારણ કે અમારા સ્મશાનની અંદર સ્મશાન તો છે જ, દાટીને બધાને દાંતે જ છે. પણ કહેવાનો મતલબ મારો એક જ છે, હું ગામનો નાગરિક છું, એટલા માટે હું તમને કહું છું કે આ ગામની અંદર વહેલી તકે કોઈ બંગલી બને એવી મારી અપેક્ષા છે સરપંચશ્રીને, કે પછી તાલુકા પંચાયતને કે પછી સરપંચશ્રીને ગમે તેને મારી આ નિવેદન છે કે આ ગામમાં વહેલી તકે બંગલી બને.